हेलो फ्रेंड्स, आज हूँ तमारा माटे सरस અને ખાવામાં ઘણી મજા પડે એવી મસાલા પૂરીની રેસીપી લઈને આવી છું। મને ગેરંટી છે તમે આ પૂરી કોઈ દિવસ ટ્રાય નહીં કરી હોય, અને આજે આ રેસીપી જુઓ અને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો મિત્રો, વધારે વાર ના કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આજે આપણે મસાલા પૂરી બનાવવા જઈ રહ્યા છીએ। આ મસાલા પૂરી મેં થોડી અલગ રીતે બનાવી છે। એ માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે। ઘઉંનો લોટ તમે નોર્મલી જે રોટલી માટે લો છો ને એ જ લેવાનો છે। એમાં અડધો કપ રવો નાખીશું, હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન પાવભાજી મસાલો, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અજમો નાખીશું। અજમાને તમારે આ રીતે હાથથી થોડો મસળીને નાખવાનો, જેથી એનો ફ્લેવર ઘણો સરસ આવે છે। 1 ટીસ્પૂન કસૂરી મેથી, 1 ચમચી લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું। અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં અને અડધો થી પોણો ઇંચ આદુ લીધો છે। ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધી સામગ્રીને આપણે આ રીતે મિક્સ કરીને પૂરી માટેનો લોટ બાંધવાનો છે। જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું છે। પૂરીનો લોટ મિત્રો થોડો કડક હોય છે, તો તમારે એ પ્રમાણે લોટ બાંધવાનો। આ રીતે તમે કથરોટમાં લોટ બાંધશો ને મિત્રો, તો તમને બાંધવામાં એકદમ આસાની રહેશે। થોડું આપણે તેલ લગાવીને એને એક સરખું કરી લઈશું। ત્યારબાદ આપણે આ લોટને કવર કરીને 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે આપણે બાંધેલા લોટમાંથી એક પૂરી વણી લઈશું। આ પૂરી તમારે વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં, એ રીતે વણી લેવાની છે। બધી પૂરીઓ તમારે એક સાથે વણી લેવાની, ત્યારબાદ તમારે એને ડીપ ફ્રાય કરી લેવાની છે। કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ તમારું સરસ ગરમ થવું જોઈએ। તમારે એક થોડો આમ ટુકડો નાખીને ચેક કરી લેવાનું। હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે। ત્યારબાદ આપણે એક પૂરી નાખીશું। ઉપરથી આપણે ઝારાની મદદથી પૂરીને આ રીતે દબાવીશું। બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય કે તમારે પૂરીને કાઢી લેવાની છે। ખાવામાં અલગ એવી મસાલા પૂરી તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।